નમસ્કાર મિત્રો. તો મિત્રો, આ જે સિરીઝ છે એ આપણી પંચાયતી રાજની છે. ઓકે, તમે કહેશો કે સર કોન્સ્ટિટ્યુશનની અંદર એક અલગથી એક પેટા વિભાગ પડી, જેમ કે સંસદ વંસદ જેવી વ્યવસ્થા, કારોબારી વ્યવસ્થા, મૂળભૂત અધિકારની ચર્ચા કરીએ છીએ. પંચાયતી રાજની પણ એ જ માળખામાં ચર્ચા કરવાની એક અલગ જ વ્યવસ્થા તમને જોવા મળી જાય છે. દોસ્તો, પંચાયતી રાજ એક બિગેસ્ટ સબ્જેક્ટ થઈ જાય છે આજના સમયમાં, અને આ જે સબ્જેક્ટ તમને આ ઇમેજ જોવા મળી રહી છે, એકદમ તમારી આંખોને ઠંડક મળે એવી ઇમેજ છે અને જોવાની મજા પણ આવે છે. અહીંયા બેન બેઠા છે, અહીંયા લોકો સમાર કામ કરે છે, અહીંયા ભાઈ ગોવાળિયા છે, ત્યાં જંગલ પાછળ જોવા મળે છે, ઘર છે, બેલગાડી છે, એકદમ મજાની દુનિયા. પંચાયતી રાજ એટલે તમને એકદમ ગામડું યાદ આવી જાય એ રીતે આપણે ભણીશું. તમે જ્યારે પણ એક કર્મચારી બનો છો સરકારી, ત્યારે અહીંયા તમને એક જ્યારે પણ એક ગામડું જોવા મળે તો તમને એક ખબર હોવી જોઈએ કે મારે એકચ્યુઅલી આ ગામડાનો વિકાસ કરવાનું છે. મૂળ ભાવના આ રહેવી જોઈએ ગામડાઓની, અને એ લોકો આધુનિક પ્રવૃત્તિ સાથે જોડાઈ શકે એ રીતે મારે પંચાયતમાં વિકાસ કરવો છે. તો એ રીતે આપણે અભ્યાસ પણ કરવાનો છે. ઓકે, પંચાયતી રાજ આપણે કેવી રીતે ભણીએ છીએ, સેમ એના પણ અમુક આપણા પિલ્લર બનતા હોય છે. એના પણ અમે 5 પિલ્લર પાડીને અભ્યાસ કર્યો છે. ઓકે, પિલ્લરની વાત કરીએ તો પહેલા પિલ્લરની અંદર તમને ઇતિહાસ જોવા મળશે. ઓકે, બીજા પિલ્લરમાં તમને જોવા મળશે સમિતિઓ જોવા મળશે. સમિતિઓ સાથે જે આગળ એના 1950 થી જે ચર્ચા થઈ હતી એ જોવા મળશે. ઓકે, એના પછી ત્રીજા પિલ્લરમાં આ પહેલો પિલ્લર છે ઇતિહાસનો. બીજા પિલ્લરની વાત કરીએ તો સમિતિઓ બનશે આપણી. ત્રીજા પિલ્લરની વાત કરીએ તો આપણે ચર્ચા કરીશું એના બંધારણીય ઘડતરની. ઓકે, અને સાથે સાથે અનુચ્છેદની. બરાબર છે. એની સાથે સાથે ચર્ચા થશે આપણી ગુજરાત પંચાયત અધિનિયમ 1993. સર, આમાં બંનેમાં તફાવત મિત્રો એવું છે કે આ અનુચ્છેદ આખા ભારત માટે એક સમાન લાગુ પડે છે. એમાં પરિવર્તન કરવા હોય, એકચ્યુઅલી 93માં બંધારણીય સુધારાને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું, પણ તમને ખબર હોય કે ભાઈ વિકાસ તો કરવો જરૂરી, તો સુપ્રીમ કોર્ટે જે કેન્દ્ર સરકારની જે હસ્તક્ષેપની વ્યવસ્થા હતી હટાવી નાખી હતી, અને એમાં રાજ્યનું સ્થાન મૂક્યું હતું અને કીધું કે રાજ્ય પોતપોતાની રીતે એમાં પરિવર્તન કરી શકે. તો આ જ આધાર પર આપણા ગુજરાતની અંદર ગુજરાત પંચાયત અધિનિયમ 1993નો કિસ્સો જોવા મળે છે. એમાં પણ ઘણી બધી એવી જોગવાઈઓ છે, કલમો છે, જે તમને દરેક એક્ઝામમાં કામ આવશે. અને આ ભણી લીધું તો તમે કોઈ પણ એક્ઝામ હોય, કલમો ગમે ત્યાં પૂછાય, તમને ટેન્શન નહીં આવે. ઓકે, આગળ જઈએ તો એની સાથે તમને જોવા મળશે આ ગુજરાત પંચાયત અધિનિયમ પતે પછી સમિતિઓ તમને જોવા મળે અને ફેક્ટ જોવા મળશે જે પણ હશે. તો ટોટલ 5 પિલ્લરમાં આપણે આને ડિવાઈડ કરી નાખીએ છીએ, 3, 4 અને 5. અને મને વિશ્વાસ છે કે તમને આ પિલ્લર પ્રમાણે ભણ્યા પછી અભ્યાસ કરવાની વધારે મજા આવશે. કેમ, પિલ્લરમાં જેટલું અભ્યાસ કરો છો એટલું સારામાં સારું તમને અહીંયા કન્સેપ્ટ જોવા મળી જાય છે. જસ્ટ મિનિટ. હા, ઓકે. ઓકે, તો આપણે ધીરે ધીરે શરૂઆત કરીએ, ઇતિહાસના માર્ગદર્શનથી શરૂઆત કરીએ. ઓકે, દરેક વસ્તુ અહીંયા સરસ વસ્તુ એ છે કે ક્યાંય તમને અલગથી નોટ્સ કરતા તમે અહીંયા લખેલું કન્ટેન્ટ વધારે મજબૂત રીતે અભ્યાસ કરી શકશો. ઓકે, તો સમિતિઓ, આ કઈ સમિતિઓ છે? ભલામણ કરનાર. કદાચ કોઈ કન્ફ્યુઝન થાય તો આ કઈ સમિતિઓ છે? કાર્ય કરતી સમિતિઓ. ઓકે, તો અભ્યાસ સ્ટાર્ટ કરીએ. આપણે સૌથી પહેલા ઇતિહાસની વાત કરીશું. દોસ્તો, પંચાયતની વાત કરીએ તો પંચાયત એવું નથી કે ભારતના મૂળમાં નથી. પંચાયતનો સામાન્ય અર્થ થતો હોય છે 5 લોકોનો સમૂહ. બરાબર છે. આ 5 લોકો બનીને શું કરતા હોય છે? પંચાયતની વ્યવસ્થા કરતા હોય છે, ગ્રામીણ ક્ષેત્રનું વ્યવસ્થાપન કરતા હોય છે. તો ભારતમાં તો તમને ખ્યાલ જ છે કે પંચ એ પરમેશ્વર બરાબર કહેવાતું હોય છે. ઓકે, અને આ 5 લોકો
એ ગ્રામીણ ક્ષેત્રની જે પણ આયાત છે, ચર્ચાઓ છે, ચર્ચાઓનો ઉકેલ કરતા હોય છે. ઓકે, તો આ પંચાયતનો કોન્સેપ્ટ છે મિત્રો. હવે આ પંચાયતની વાત કરવા જઈએ તો એમાં આપણે સૌથી પહેલા વાત કરીશું સિંધુ સભ્યતાની. એવું નથી કે આપણે એમાં ડેપ્થમાં આમ ઘૂસી જઈશું, પણ સિંધુ સભ્યતા પણ એક હતી કે જે ભારતમાં સ્થાનિક સ્વરાજના મૂળિયા જોવા મળે છે એમાં. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ તો સિંધુ સભ્યતા. તમને ખ્યાલ હશે કે આ સ્થાનિક સ્વરાજનું મૂળ સ્થાન છે. ભારતમાં સૌથી પહેલા કોઈ શહેરીકરણની વ્યવસ્થા થઈ હોય ને, સૌપ્રથમ શહેરીકરણની વ્યવસ્થા કે તમે કહો નગરીકરણની વ્યવસ્થા, તમારી ભાષામાં કરીએ, એ આ સિંધુ સભ્યતામાં જોવા મળે છે. કેમ કે ભારતની ધરતી પર સૌથી પહેલા કોઈ નગરીકરણ થયું, શહેરીકરણ થયું હોય કે નગરીકરણ થયું, તો એ સૌથી પહેલા ભારતની અંદર આ જ સભ્યતામાં જોવા મળે છે. ઓકે, હું ઇતિહાસના બીજા કોઈ માળખામાં નહીં જોઉં, બસ મારું પંચાયતનું જે ક્ષેત્ર છે એ જ ક્ષેત્રની અંદર હું હંમેશા આગળ વધતો રહીશ. એમાં બીજા કોઈ ક્ષેત્ર એડ નહીં કરું. ઓકે, કે રાજા શું કરતો હતો, રાણી શું કરતી હતી, સેના શું કરતી હતી, પૈસા કરતી, એ બધું વસ્તુ મારામાં નહીં આવે. એ પંચાયત મારું ખાલી એક સબ્જેક્ટ છે. તો જ્યાં ઇતિહાસ પંચાયતથી જોડાયેલું હશે ત્યાં મારું કામ આવશે અને ત્યાંથી હું આગળ બધી તમને તમારા ઇતિહાસના ધવલભાઈ સર અભ્યાસ કરાવશે. બાકીના ક્ષેત્રોમાં રાજ્ય બાબતમાં અને કેન્દ્રમાં કઈ કઈ વ્યવસ્થા હતી એની બાબતમાં. બરાબર છે? તો તમને પૂછે કદાચ કે ભારતમાં પહેલી વખત નગરીકરણની વ્યવસ્થા ક્યાંથી શરૂઆત થઈ હતી, તો સિંધુ સભ્યતાથી આનો કિસ્સો સ્ટાર્ટ થયો છે. બરાબર છે? આના પછી આપણે વાત કરીએ વૈદિક સંસ્કૃતિની. ઓકે, જેમાં વૈદિક સંસ્કૃતિના બે પાટા પડી જાય છે, એક ઋગ્વેદિક કાળ અને બીજું ઉત્તર વૈદિક કાળ. આપણે આ કાળમાં પણ નથી જવાનું, પણ આના સમયમાં જે પંચાયત માટે વાતો થઈ છે એની ચર્ચા આપણા માટે કરવી ખૂબ જ જરૂરી હોય છે. અહીંયા તમને 1500 ઈસવીસન થી લઈને ઈસવીસન પૂર્વથી લઈને 500 ઈસવીસન પૂર્વ સુધીનો સમયગાળો જોવા મળે છે બંનેની બાબતમાં. જો એવો કોઈ આધાર નથી કે આપણે આમ કહીએ કે 500 વર્ષ આ લોકો આમ થયા 500, પણ ઘટનાઓ જે બની છે એના આધાર પર આના ભાગ બની ગયા છે. ઓકે, એ તમને ઇતિહાસમાં ખબર છે. આપણે તો ક્યાં જવાનું છે? પંચાયતમાં જવાનું છે. તો અહીંયા 3 સંસ્થાઓ જોવા મળે છે અલગ અલગ સમયમાં. ઓકે, એટલે કે એક જ સમયમાં. એક તો છે વિદત. બરાબર છે? વિદત. ઓકે, વિદત. બીજું સભા. તમારા મત મુજબ ત્રીજી સંસ્થા કઈ હશે? બતાવો. ઓકે, તો ત્રીજી સમિતિ છે સમિતિ. જે નામ લઈએ છીએ એ જ છે. ઓકે, આ ત્રણેય સંસ્થાઓ તમને વૈદિક સમયમાં જોવા મળે છે દોસ્તો. અને આ વાત કરીએ તો વિદત એ આજની વિધાનસભા જેવી છે. સભા એ ગ્રામીણ ક્ષેત્રોથી જોડાયેલી હતી. આ સંસ્થાઓની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ દોસ્તો, તો આ વિદત છે એ આજની ધારાગૃહ જેવી હતી. આની વાત કરીએ તો આ ગ્રામીણ ક્ષેત્રથી જોડાયેલી હતી. અને સમિતિ, ઓકે, જેમાં જે રાજા હતા તેની પસંદગી કરવામાં આવતી હતી.
વિદતમાં તો કહેવાય છે મહિલાઓનો પણ સમાવેશ થતું હતું અને આ લોકો મનોરંજન પણ એમાં વિદત સભામાં કરતા હતા. બહુ આમ શું કહેવાય ને ભાઈ, જે કોઈ પાર્ટી વાર્ટી કરતા હોય ને, આજ તો પાર્ટી બાકી હે, અભી તો પાર્ટી શરૂ હુઈ હે, આ પ્રકારના ગીતો સાથે આ લોકો પાર્ટી વાર્ટી કરતા હતા એ સમયમાં. ઓકે, તો આ બધી સંસ્થાઓનો ઉલ્લેખ તમને એ સમયમાં જોવા મળે છે દોસ્તો. સાથે સાથે વાત કરીએ તો વૈદિક કાળમાં ગાયને અગન્ય તરીકે ઓળખતા હતા. ગાયને કયા નામથી ઓળખતા હતા? અગન્ય નામથી. હું સર જો ધ્યાન રાખજો, ગાયનું નામ કેમ લઉં છું, કેમ કે એ સમયમાં ગાય એક પ્રોમિનેન્ટ એક સંપત્તિ તરીકે ઓળખાતી હતી. ગાય માતા તરીકે એ લોકોના સ્વરૂપમાંથી તો ઓળખાતી હતી. અને સાથે યવ એટલે કે જવ તરીકે પણ તમને અહીંયા અમુક શબ્દો જોવા મળે છે. યવ ઇક્વલ ટુ જવ, આ બે શબ્દો પણ જોવા મળે છે. એમાં સાથે મેં તમને કીધું છે વિદતમાં પુરુષો અને સ્ત્રીનો સમાવેશ થતો હતો. સભાને નરિષ્ઠ તરીકે પણ ઓળખતા હતા. સભાને બીજા કયા નામથી ઓળખતા હતા? આ સભાને નરિષ્ઠ તરીકે પણ ઓળખતા હતા. ઓકે, જેમાં ઘણા બધા પ્રસ્તાવો લઈને પણ આવતા. સભા એટલે સભા કહેવાય દોસ્તો. અને સમિતિ સામાન્ય સંસ્થા જેમાં રાજાની પસંદગી. ભવિષ્યમાં આ જ સભા સમિતિ ચાલુ રહી. ઓકે, આ જ સભા સમિતિ ભવિષ્યમાં ચાલુ રહે છે અને વિદત જે છે એ ભવિષ્યમાં નષ્ટ થાય છે. ઓકે, આનું કારણ શું હતું કે ભાઈ ઉત્તર વૈદિક કાળ આવી ગયો, ત્યાં જે પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ થતો હતો એ સમાવેશ કાઢી દેવામાં આવે છે મિત્રો. ઓકે, તો આ તમને એ સમયની પંચાયતના ક્ષેત્રમાં જોવા મળે છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. આ શબ્દો જે મેં કીધા છે એ શબ્દો એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડના સ્વરૂપમાં પૂછતા હોય છે, ઇતિહાસના સ્વરૂપમાં પૂછી લે છે. પણ આપણો તો સબ્જેક્ટ પંચાયતી છે, એટલા માટે આપણે પંચાયતી ઉપર જતા નથી. આપણે આપણા સ્થાનિક ક્ષેત્રમાં જ રહેવાનું છે. એના પછી તમને જોવા મળે છે મહાજનપદ કાળ. ઓકે, આ ગાળો ભારતની અંદર આ સમયગાળો ભારતમાં બીજી વખત નગરીકરણ કે આમ કહી શકીએ શહેરીકરણનું ઉદ્ભવ થયું. દોસ્તો, આ જે શહેરીકરણ થયું એ આજ દિન સુધી સતત ચાલુ છે. એના પછી ક્યારેય અટકાયું નથી દોસ્તો. ઓકે, 16 મહાજનપદ હતા અને 16 મહાજનપદની વાત કરીએ આપણે. ઓકે, તો તમે કહી શકો છો કે કયા સમય એટલે કે કયા સાહિત્યમાં આ 16 મહાજનપદોની વાત કરવામાં આવી છે? ઓકે, આના બે અધ્યાય છે. એક તો છે અંગુત્તર નિકાય. આ બૌદ્ધ ધર્મનો પ્રોમિનેન્ટ એવો સાહિત્ય છે, મહત્વપૂર્ણ સાહિત્ય છે દોસ્તો. ઓકે, અને બીજો આ બૌદ્ધ ધર્મથી જોડાયેલો છે. અને આ તમને મહત્વપૂર્ણ યાદ આવશે કે હિસ્ટ્રીમાં તમે ભણાવો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે અંગુત્તર નિકાય પોતે એક મહત્વનો એક સાહિત્યનો ભાગ હતો. ત્રિપિટક કહીએ આપણે જેને. ઓકે, જે બૌદ્ધના 3 અંગો છે એમાં. આ સિવાય વાત કરીએ તો બીજો કયો સાહિત્ય છે? એક તમને જોવા મળશે જૈન ધર્મથી. આ જૈન ધર્મનો જે સાહિત્ય છે એ ભગવતી સૂત્ર તરીકે ઓળખાય છે. કયા સાહિત્ય તરીકે? ભગવતી સૂત્ર તરીકે. બરાબર છે, જે જૈન ધર્મનું છે. સર આમાં શું છે? આમાં પણ તમને 16 મહાજનપદોની ચર્ચાઓ જોવા મળે છે. ખાસ કરીને આ બંનેના નામ જે 16 મહાજનપદ લખે છે ને અલગ અલગ છે, એટલે કે સેમ ટુ સેમ નહીં. જેમ કે આ લખે છે મગધ તો આ લખે છે મુગધ. એ રીતે નામ થોડાક અલગ અલગ પડે છે પણ સિમ્પલ છે. ઓકે, આ તમને જોવા મળે છે પ્રાકૃત ભાષામાં જોવા મળે છે. ઓકે, આ પ્રાકૃત ભાષામાં જોવા મળે છે.
આ લોકો ત્યાંની સ્થાનિક ભાષામાં જ લખાયા હતા. ઓકે, તો સાહિત્યમાં તમને જે આર્ટ એન્ડ કલ્ચરના સર છે, ઇતિહાસના સર છે બતાવે છે, એમાં હું વધારે નહીં ઉતરું. બરાબર છે. ભગવતી સૂત્ર એકચ્યુઅલી શું છે કે જે જૈન ધર્મના જે તીર્થકર હતા એટલું કહી શકું છું. જૈન ધર્મના તીર્થકરોની વાત કરવામાં આવી છે. સર કયા તીર્થકર? જે 24 છે ને તીર્થકરો એ, બરાબર છે, એ જૈન ધર્મના તીર્થકરોની અહીંયા વ્યવસ્થા જોવા મળે છે. એમાંથી જ આપણને મહાજન પદની માહિતી મળે છે અને એ જ મહાજન પદમાંથી એ માહિતી મળે છે કે ભાઈ એ સમયે બીજી વખત શહેરીકરણ સ્ટાર્ટ થઈ ચૂક્યું હતું. એ મૂળિયા આજ સુધી સચવાયેલા છે, સચવાયેલા તો નથી પણ એના દમ ઉપર જ આજ સુધી એ શહેરીકરણની વ્યવસ્થા સમય સમય પર ચાલતી રહી છે. ઓકે, અને આ સમયમાં એક શબ્દ હતું પૂર. પૂર ઇક્વલ ટુ શહેર. એ સમયમાં શહેરને પૂર તરીકે ઓળખતા હતા ત્યાંના સ્થાનિક વાસીઓ. ઓકે, અને 6 મહાનગર હતા જેમાંથી એક તો શ્રાવસ્તી, રાજગૃહ, કાશી. ઓકે, હું તમને બીજા પેજ ઉપર લખી આપું. કયા કયા જોવા મળે છે શહેરો? શ્રાવસ્તી, કાશી, રાજગૃહ, એ સિવાય સાકેત, અંગ અને કોસાંબી. આ પ્રોમિનન્ટ, એવું નથી કે આના સિવાય પણ શહેરો હતા, પૂર હતા, પણ આ પ્રોમિનન્ટ એવા એ સમયના શહેરો તમને જોવા મળે છે. ઓકે, જે મહાજન પદના કાળની વિકાસની ગાથા બતાવે છે. ઓકે, પંચાયતી રાજમાં એટલા માટે આ શહેરો લીધા છે. ભલે તમને હિસ્ટ્રીમાં કદાચ જોવા ના મળે પણ પંચાયતમાં આનો ઉલ્લેખ જરૂરી છે, કેમ કે અહીંયા તમને ખબર પડવી જોઈએ કે મહાજન પદમાં બીજી વખત શહેરીકરણની વ્યવસ્થાની સ્ટાર્ટ થઈ ચૂકી હતી. દોસ્તો, આ વાત કરી આપણે 16 મહાજન પદ એટલે કે ઈસવીસન 600 થી લઈને લગભગ આપણે આ 400 સુધી ગણી શકીએ છીએ. દોસ્તો, ક્યાં સુધી? ઈસવીસન 600 થી 400 સુધી તમે મહાજન પદ ગણી શકો છો. એના પછી ધીરે ધીરે મહાજન પદ નષ્ટ થતા ગયા અને નવા વંશો ઉદ્ભવ થતા ગયા અને પછી એક મહાન સામ્રાજ્યનો ઉદ્ભવ થાય છે જેને કહેવાય છે મૌર્ય સામ્રાજ્ય. ઓકે, આના સમયમાં પણ ગ્રામીણ ક્ષેત્રોની વિકસિત વ્યવસ્થા જોવા મળી હતી. ઈસવીસન 323 થી ઈસવીસન પૂર્વ 323 થી ઈસવીસન પૂર્વ 185 સુધી તમને મૌર્ય સામ્રાજ્ય જોવા મળે છે. આ મૌર્ય સામ્રાજ્યના સ્થાપક તમને ખ્યાલ છે, એમાં ઇતિહાસમાં આપણે જવાની જરૂર નથી. અહીંયા 3 પ્રકારના એવા સાહિત્ય છે, 3 પ્રકારના એવા સાહિત્ય જોવા મળે છે જે એ સમયની સ્થાનિક સ્વરાજની માહિતી આપે છે. અને એમાંથી એક સાહિત્ય છે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર એવું નથી કહેતું કે ગામડું કેવું છે, પણ ગામડા કેવા પ્રકારના હોવા જોઈએ. ઓકે, ગામડું કેવું છે નથી પણ ગામડા કેવા પ્રકારના હોવા જોઈએ એની માહિતી આપે છે આ. ઓકે, જેને લખ્યું છે વિષ્ણુ, એટલે આપણે કહીએ ચાણક્ય દ્વારા. બીજા સાહિત્યની વાત કરીએ તો અહીંયા આવશે ઇન્ડિકા. તમે ઇતિહાસમાં ભણી ગયા છો જેનું અસ્તિત્વ હવે અવેલેબલ નથી, પણ આના અસ્તિત્વની જે વાત જે સમયે આના સાયદા મિત્રો હતા મેગેસ્થનીઝના, જે મેગેસ્થનીઝના જે મિત્રો હતા, મેગેસ્થનીઝ જે મિત્રો હોય ને, એમ કે તમે કોઈ પુસ્તક લખો, તમારા મિત્ર સાથે વાંચે, એ લોકોને પછી એ લોકો પણ પુસ્તક લખે, તેમના સાહિત્યમાં એ લોકો એડિટિંગ કરી નાખ્યું. બરાબર છે, તો એ પણ તમને જોવા મળે છે. ત્રીજું જોવા મળે છે આપણાને
જાણીને તમને નવાઈ લાગશે, ધ્યાન રાખજો. વિષ્ણુ શર્માનું પુસ્તક પંચતંત્ર. પંચતંત્રની અંદર તમને ઘણી બધી એવી વ્યવસ્થા જોવા મળશે. ઓકે, તો આ ત્રણેય પુસ્તક એ સમયના ગ્રામીણ ક્ષેત્રની વિવિધ જગ્યાઓ પર માહિતી આપે છે. હાલાકી અર્થશાસ્ત્રમાં ગ્રામીણ એટલે કે સ્થાનિક ક્ષેત્રોની માહિતી ઓછી મળે છે. એની અંદર એક શબ્દ જોવા મળે છે પ્રભારી. પ્રભારી જો મતલબ થાય છે જિલ્લા કલેક્ટર. ઓકે, આ શબ્દો લખજો જરા, એક્ઝામમાં પૂછી લેશે સ્થાનિક બાબતમાં. પ્રભારી આ શબ્દનો અર્થ થાય છે મિત્રો રાજ્ય એટલે કે જિલ્લા કલેક્ટર તરીકે. એ સમયે પ્રભારી આ શબ્દ આવશે રાજુક, જે એ જિલ્લા કલેક્ટરની બરાબર એ પદની વ્યવસ્થા હતી. એ સિવાય બીજું આવે છે યુક્ત, જે જિલ્લામાં સહયોગી હતું. શું હતું? યુક્ત. જિલ્લામાં સહયોગી તરીકે જોવા મળે છે અને આ સહયોગી સચિવ અને ઓડિટનું કાર્ય કરતું હતું. આ જે યુક્ત હતું એ સચિવ તરીકે અને ઓડિટનું કાર્ય કરતો હતો મિત્રો. ઓકે, તો આ વ્યવસ્થામાં આ બે નામ તમારે યાદ રાખવા ખૂબ જ અગત્યના છે દોસ્તો. કેમ કે આ બે નામ પરથી તમને શું ખબર પડે છે કે ભાઈ અહીંયા આ નામોની ક્યારેક ક્યારેક માંગ વધી જાય છે. એક્ઝામની અંદર પૂછે છે પંચાયતના સંદર્ભમાં, ભલે કહેવાશે ઇતિહાસનો ભાગ, પણ આ જે જોગવાઈ છે એ પંચાયતથી જોડાયેલી હતી. એટલા માટે આ લોકો જિલ્લા સ્તરથી નીચે લેવલ પર કામ કરતા હતા, જે આપણા માટે મહત્વના બની જાય છે. એ સિવાય નિગમ વહીવટ પણ હતો. બરાબર છે? કેવો હતો? એક નિગમ વહીવટ. જેમ કે આપણે અહીંયા મહાનગરપાલિકા કે મ્યુનિસિપાલિટી હોય છે, એ સમય મૌર્યકાળમાં નિગમ વહીવટ પર હતો અને એ નિગમ વહીવટના મુખ્ય વક્તાને કહેવાતું હતું નગર અધ્યક્ષ તરીકે ઓળખાતું હતું મિત્રો. ઓકે, એ સિવાય આની મદદ કરવા માટે મિત્રો ગોપ અને સ્થાનિક નામના બે કર્મચારી હતા. આની મદદ કરવા માટે ગોપ અને સ્થાનિક નામના બે કર્મચારી પણ તમને જોવા મળે છે. ધ્યાન રાખજો, આ ઇતિહાસ નથી, આ પંચાયતી રાજ છે અને પંચાયતી રાજની અંદર તમને જોવા મળે છે આ લોકો. શાસનમાં જ્યારે કોઈ, જેમ કે આપણે એમ કહીએ છીએ ને કે હાલમાં ગુજરાતની અંદર કોઈ સમસ્યા ઉદ્ભવ થાય એટલે કે સ્થાનિક ક્ષેત્રમાં, અને વારંવાર નાગરિકો ઓફિસ પર આવે અને એ લોકોને હેરાનગતિ ના થાય, એટલે કે વારંવાર ઓફિસ આવે અને એ લોકો ત્યાં ટાઈમ વેસ્ટ કરે, એ લોકોનો પણ ટાઈમ વેસ્ટ થાય અને આપણો પણ ટાઈમ વેસ્ટ થાય. તો એવી વ્યવસ્થા ના થાય એટલા માટે સરકાર એક નવો કાર્ય કરે છે અને એ છે સેવા સેતુ કાર્યક્રમ. યાદ હશે તમને? ગુજરાતમાં આ પ્રક્રિયા ચાલે છે સેવા સેતુ કાર્યક્રમની. એમાં એકચ્યુઅલી થાય શું છે, જે મોટા મોટા અધિકારીઓ હોય ને ક્લાસ 1 ક્લાસ 2 લેવલના, એ લોકો આખો ગ્રુપ બનાવીને ક્લાસ 3 સાથે બધા જ આખો બોરિયા બિસ્તર આમ કહીને ઓફિસ લઈને નજીકના કોઈ વિસ્તારમાં જશે અને એવી જગ્યાએ બેસશે કે જેથી દરેક લોકોનું સ્થાન નજીકમાં 1-8 કિલોમીટર મળી જાય. ત્યાં જશે અને ત્યાં આગળ એ લોકો શું કરશે ખબર છે? બેસશે અને બેસે એની પહેલા છે ને એ લોકો એક જાહેરનામું બહાર પાડી દે કે ભાઈ થોડાક સમયમાં અમે લોકો હવે આ વિસ્તાર કે આ એક ગામડું છે, આ એક ગામડું છે, આ એક ગામડું છે, આ એક ગામડું છે, આ એક ગામડું, અને સેન્ટર એવી જગ્યા બનાવશે કે દરેક લોકોને નજીક પડે અને ત્યાં જઈને એ ઓફિસરો બેઠા હોય. ઓકે, એ બધાનું કામ એક સાથે કરી દે. ત્યાં જ ઓન ધ સ્પોટ જાતિનો પ્રમાણપત્ર, અન્ય કોઈ ડોક્યુમેન્ટ મહેસૂલ ખાતાથી હોય, એ બધી જ વ્યવસ્થા એક જ જગ્યા આ કાર્ય કરી નાખે. આવી જ જોગવાઈ એ તમને મૌર્યકાળમાં પણ જોવા મળે છે. મૌર્યકાળમાં કેવી વ્યવસ્થા હતી દોસ્તો કે ત્યાંના સ્થાનિક લોકો એ જે ગ્રામીણ અધિકારી હોય એને કહી દે કે ભાઈ જરા અમને આ સમસ્યાઓ છે, ઘણા બધા એવી સમસ્યાઓ છે. તો મૌર્યકાળમાં જે ઉચ્ચ લેવલના અધિકારી હોય એ એક દિવસ એવો રાખે કે એ ત્યાં નજીકના ક્ષેત્રોમાં જઈને લોકોની સમસ્યા જાતે સોલ્યુશન કરી નાખે,
જેનાથી સ્થાનિક લોકોને કોઈ રાજ્યમાં મૂળ રાજધાનીમાં આવવાની જરૂર ના પડે, ત્યાં જ એમનું સોલ્યુશન શું થઈ જાય, કામનું થઈ જાય. આ તો આવી જ જોગવાઈ ગુજરાતની અંદર આજે ગુજરાત સેવા સેતુ કાર્યક્રમ છે મોરી કાળમાં એ સમયે સ્થાનિક લોકોની સમસ્યાના ઉકેલ માટે મોટા અધિકારીઓ ગ્રામીણ ક્ષેત્રમાં આવીને સમસ્યા ઉકેલ કરતા હતા. બરાબર છે. એનો મતલબ એ છે કે આવી જ વ્યવસ્થા આપણને આ જ પ્રોગ્રામ ગુજરાતમાં પણ જોવા મળે, જેને સેવા સેતુ પ્રોગ્રામ કહેવાય છે. એટલે કે આ પ્રોગ્રામથી મળતું આવે છે દોસ્તો. ઓકે, તો આ પ્રકારના કાર્યક્રમ પણ જોવા મળતા હતા. એ સિવાય જે ગામડાઓની અંદર જે પદ ગ્રહણ કરવામાં આવતું હતું, કેવા પ્રકારનું, પંચાયતમાં સરપંચનું પદ હોય ને, એટલે કે મુખિયાનું પદ, એ વંશાનુગત હતું, પરંતુ રાજા એ આ વંશાનુગત હટાવી શકતા હતા. એટલે કે જેમ કે બ્રિટનમાં કેવું કે રાજા એ જ રાજા રહે છે રાષ્ટ્રપતિ તરીકે, એ જ રીતે મોરેકાળમાં પણ વ્યવસ્થા હતી, પણ આ હટાવી દેવાની સત્તા એ રાજા પાસે પણ તમને જોવા મળે છે. ઓકે, એ રાજા પણ એ ઈચ્છા ધરાવી શકતા હતા કે ભલે આ વખતે આ વંશના છે, 2-3 વંશ રહી ગયા છે, હવે ચોથો વંશ નહીં રહે ભાઈ, તો ચોથા વંશમાં બીજા કોઈ વંશને બનાવી દેશે, એ પ્રમાણે કાર્ય કરતા હતા. અહીંયા અમુક તમને એવા શબ્દો જોવા મળશે વહીવટી વ્યવસ્થાના, જેને આપણે ચર્ચા કરીએ. વહીવટી વ્યવસ્થાની ચર્ચા કરીએ. સૌથી પહેલા વાત કરીશું આપણે સ્થાનીય. આ શબ્દો યાદ રાખવા પડશે તમને. સ્થાનીય એ 800 ગામડાઓનો સમૂહ હતો. સ્થાનીય શું તો 800 ગામડાનો સમૂહ હતો, એટલે કે એક બહુ મોટું વિસ્તાર કહેવાશે. એના પછી એની નીચે આવતું હતું દ્રોણામુખ. આ ક્રોનિકલ વે તમારે યાદ રાખવી પડશે. ઓકે, જે તમને જોવા મળે છે 400 ગામડાઓનો સમૂહ જોવા મળે છે દોસ્તો. ઓકે, આ સ્થાનીય પછી દ્રોણામુખ આવે છે, એના પછી આવે છે ખારવાટીક. ઓકે, જે તમને 200 ગામડાઓનો સમૂહ જોવા મળે છે દોસ્તો. આ ખાસ છે, બધા ધ્યાન રાખજો. આ ઉતરતા ક્રમમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ દોસ્તો. એના પછી આવશે સંગ્રહણ. શું આવશે? સંગ્રહણ. જે તમને જોવા મળે છે 100 ગામડાઓનો સમૂહ. એના પછી આવે છે ગોપ, જે તમને 10 ગામડાઓનો સમૂહ જોવા મળે છે. ઓકે, અને એના પછી આવે છે ગામ. ઓકે, આ ગામ તમને એક જ ગામડાનો સમૂહ જોવા મળશે, વધારે નહીં રહે. બરાબર છે. તો અહીંયા તમે ક્રોનિકલમાં અહીંયા એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયું છે કે ભાઈ સ્થાનીય કહો, દ્રોણામુખ કહો, ખારવાટીક કહો, સંગ્રહણ કહો, ગોપ કહો, આ બધી જે જોગવાઈઓ છે કે વ્યવસ્થા છે એ કયા સામ્રાજ્યથી જોડાયેલી છે? તો મૌર્ય સામ્રાજ્યથી જોડાયેલી છે. એના પછી પણ જે આવનારા સામ્રાજ્ય હતા એ લોકો પણ આ પ્રકારની વ્યવસ્થા ઉપયોગ કરતા હતા, જ્યાં સુધી ગુપ્ત સામ્રાજ્ય ના આવે ત્યાં સુધી. ઓકે, કેમ કે
બાકીના રાજ્યો સમજતા હતા કે મૌર્ય સામ્રાજ્યની જે વ્યવસ્થા હતી એ ખૂબ જ સારી હતી, તો એ લોકો ઉપયોગ કરતા હતા દોસ્તો. એ સિવાય તમે જોવા જાઓ તો ભારતની અંદર બીજું પણ શું જોવા મળે છે કે આ લોકો આ વ્યવસ્થા આપી ગયા. ઓકે, ગોપ, સંગ્રહણ, ખારવાટિક, દ્રોણામુખ, સ્થાનીય, આ વ્યવસ્થા તમારે ચડતા ક્રમમાં એટલે કે નીચેથી ઉપર અને ઉતરતા ક્રમમાં એટલે કે ઉપરથી નીચે તમારે યાદ રાખવાના છે. ઓકે, આ ખાસ કરીને એટલા માટે કે આ એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયા દ્રોણામુખ શું છે, ખારવાટિક શું છે, સંગ્રહણ શું છે. આ ક્રોનિકલ વેમાં પણ પૂછાઈ ગયા છે અને સાથે સાથે એ બાબતમાં પણ પૂછાઈ ગયા છે કે ભાઈ આ કયા સામ્રાજ્યથી જોડાયેલા છે. પછી વાત કરીએ મેગસ્થનીઝના ઇન્ડિકાની. બરાબર છે, મેગસ્થનીઝના ઇન્ડિકાની. મેગસ્થનીઝના ઇન્ડિકામાં લખ્યું છે, એણે નગરપાલિકાની વાત કરી છે. કઈ વાત કરી છે? નગરપાલિકાની. આ નગરપાલિકામાં એને અમુક અધિકારીના નામ મૂક્યા છે દોસ્તો. અધિકારી કેવા? તો એક તો અસ્ત નોમોઈ કરીને એક અધિકારીનું નામ આવે છે. અધ્યક્ષ કોણ હતા? અસ્ત નોમોઈ. ઓકે, નોમોઈ તરીકે નામ આવે છે. પૂછશે તમને કે ભાઈ મેગસ્થનીઝની ઇન્ડિકાની અંદર એક નગરપાલિકાનો ઉલ્લેખ જોવા મળે છે. એના જે અધ્યક્ષ હતા એને કયા નામથી ઓળખવામાં આવતું હતું? આ એક લાંબી લટાંગ જે મેં લાઈન બનાવી છે ને લખી પણ લેજો, કેમ કે આવી બેઠી લાઈનો પૂછાઈ છે. મને વિશ્વાસ છે, હાલમાં હું જોઉં છું ને તો હું જે ભણાવી રહ્યો છું કન્સેપ્ટ 100% હું નથી ગેરંટી આપતો, પણ 70, 80, 90% સુધી હું પહોંચી જ જાઉં છું, એ મને વિશ્વાસ હોય છે. અને અષ્ટનોમય આ જે પ્રકારના શબ્દો પણ પૂછાઈ ચૂક્યા છે અને બંધારણમાં જેટલા મેં કેસીસ ચલાવ્યા છે ને બધા ગજબના પૂછાયા છે દોસ્તો. ઓકે, તો આ અષ્ટનોમય તરીકે પણ વ્યવસ્થા હતી. 30 સભ્યોની એક વ્યવસ્થા હતી. કેવી? 30 સભ્યોની વ્યવસ્થા હતી. આ 30 સભ્યો 5-5 ના ગ્રુપમાં વહેંચાયેલા હતા. એટલે કે આ લોકોની 5-5 સભ્યોની 6 સમિતિ બનેલી હતી. આ 5-5 સભ્યોની 6 સમિતિ જોવા મળે છે. આ ઇન્ડિકાની અંદર લખેલું જોવા મળ્યું છે. જિલ્લા વહીવટનો અધિકારી અગ્રનોમય તરીકે ઓળખવામાં આવે છે. આ અસ્તનોમય છે. તો અહીંયા આખો જિલ્લો જે આવી જાય, જિલ્લા વહીવટી અગ્રનોમય છે, ધ્યાન રાખજો, અસ્તનોમય નથી. નોમય તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે ઇન્ડિકાની અંદર. એ સાથે સાથે ભારતીય સમાજને ટોટલ 7 વર્ગોમાં વિભાજન કર્યું છે. કેટલા શબ્દોમાં? ભારતીય કેમ કે આ તો બહારથી આવ્યો હતો એટલે આને એક એ નોલેજ લેવું હતું કે ભારતીય સમાજ કેવો છે. તો ભારતીય સમાજને એ સમયમાં 7 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. અને મહત્વપૂર્ણ વાત કે આ જે છે ભાઈ એ એક પેન્ટાર્ક શબ્દનો ઉપયોગ કરે છે. શું કરે છે? પેન્ટાર્ક શબ્દનો ઉપયોગ કરે છે. આ પેન્ટાર્ક શબ્દ બીજું કંઈ નથી. આ પેન્ટાર્ક એટલે કે ઇક્વલ ટુ પંચાયત બરાબર રહેતું હતું.
પૂછી લેશે તમને પેન્ટાર્ક શબ્દ એ સેનાથી જોડાયેલું છે, પેન્ટથી, ઓકે, કોઈ શહેરથી, પંચાયતથી કે રાજાના કોઈ અધિકારથી, તો પંચાયતથી આ જોડાયેલું હતું. તો આ જે વ્યવસ્થા જોવા મળી એ સ્થાનિક સ્વરાજની બાબતો એ ઇન્ડિકામાંથી ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પ્રાપ્ત થઈ છે મિત્રો. ઓકે, તો હવે આગળ વાત કરીએ આપણે પંચતંત્રમાં. પંચતંત્રમાં એક ગ્રામ ભોજકા શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. પંચતંત્રમાં ગ્રામ ભોજકા શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. એકચ્યુઅલી આ એ સમયમાં આ શું કરતું હતું કામ, તમે વિચાર કરો. ગ્રામ ભોજકા, ઓકે, એટલે ભોજન કરવું. ઓકે, તો એનો મતલબ થાય છે મહેસૂલ ઉઘરાવતો એક એવો વ્યક્તિ. મહેસૂલ હવે ધ્યાન આપજો કે આ જે શબ્દ છે એવો શબ્દ તમને જોવા મળે છે બૌદ્ધના એ સમયના જે સાહિત્યો હતા એમાં પણ આ શબ્દ ઉલ્લેખ જોવા મળે છે. એટલે આમ નથી કહી શકતા ખાલી આ જ આ સાહિત્યમાં, પણ બૌદ્ધના સાહિત્યમાં પણ ક્લિયર છે બધાને. તો પંચતંત્રમાં તો જોવા મળે છે, સાથે સાથે આ અહીંયા તમને જોવા મળશે બૌદ્ધના સાહિત્ય. હવે સર કે બૌદ્ધના સાહિત્યમાં કેવી રીતે ઉલ્લેખ જોવા મળે, ખબર ના પડી એમાં. ભાઈ સિમ્પલ છે, જે બૌદ્ધના શિષ્યો હતા કે જે બૌદ્ધના સંઘના સભ્યો હતા એ લોકો ક્યાંક ભિક્ષા માંગવા જાય, બરાબર છે, અને ક્યાંક કોઈ ત્યાં મળી જાય કેવો વ્યક્તિ કે ભાઈ કોઈ અધિકારી મળે, બોલે તમે શું કામ કરો છો, બોલે હું અહીંયા ગામનો ગ્રામ ભોજકા છું. અચ્છા, તો ગ્રામ ભોજકા શું કરે, બોલે અહીંયા જે જમીનો હોય એનો મહેસૂલ હું મારું ગ્રામનું કામ છે સંત મહારાજ. તો એ રીતે આ બૌદ્ધના સાહિત્યમાં પણ તમને ઉલ્લેખ જોવા મળે છે. આ બધી ચર્ચાઓ આપણે જે કરી છે એ મૌર્યકાળની કરી મિત્રો. હવે આગળ જ્યારે વધીશું તો ગુપ્ત સામ્રાજ્યની પણ ચર્ચા થશે. ગુપ્ત સામ્રાજ્યમાં પણ ખાસી બધી વ્યવસ્થા તમને એવી જોવા મળે છે. અને તમને ખબર છે આ તો તમારા સરે તમને કીધું હશે, ધવલ સરે, કે ભાઈ ગુપ્ત કાળ એ ભારતનો સુવર્ણકાળ તરીકે ગણાય છે. કેમ ગણાય છે એ તમે તમારા સર પાસે જાણી શકો છો, કેમ કે અહીંયા પણ ઘણા બધા પંચાયતના ઉલ્લેખ જોવા મળે છે. ગુપ્ત કાળમાં એક બહુ મહત્વની બાબત એ છે કે ગ્રામ સભાનું સ્વરૂપ જોવા મળે છે, અને એની સાથે ગ્રામ જનપદો અથવા પંચમકલી તરીકે એક પંચાયત જોવા મળે છે. આ બહુ મહત્વપૂર્ણ આ નામ છે, ધ્યાન રાખજો કે ગ્રામીણ ક્ષેત્રમાં ગ્રામ સભાનું સ્વરૂપ જોવા મળે છે. હું અત્યારે વાત કરું છું ખાલી સુવર્ણકાળના સમયની, એટલે કે ગુપ્તકાળની. ગ્રામ સભાની વ્યાખ્યા શાંતિથી સમજીશું, કોઈ ચિંતા ના કરતા. વ્યાખ્યા યાદ રહી હશે અને એક્ઝામના પેપરમાં આરામથી સોલ્યુશન પણ કરી શકશું. તમને મહિલાઓથી સંબંધિત એવી કોઈ સમસ્યા હોય કે ભાઈ કેટલા ટકાવારી છે SC ST OBCમાં અને કુલ જર્નલમાં, તો એમાં પણ સોલ્યુશન મળશે, એ ચિંતા ના કરતો. ઓકે, કેમ કે મનમાં ક્વેશ્ચન થાય કે સર ક્વેશ્ચનો પૂછાય તો અમે કેવી રીતે, બધી જ વ્યવસ્થામાં તમે એક બેઝિક એવું શીખી જશો ને કે બેઝિક પર ગમે તેટલું કાંડ કરે એ લોકો, તો પણ તમને બેઝિક ખબર હશે ને આરામથી જવાબ આપી શકશો. ઓકે, તો ગ્રામીણ ક્ષેત્રોમાં જોવા મળે છે ઓકે ગ્રામ સભા. ઓકે, અને બીજું કે ગ્રામ પંચાયતને ગુપ્તકાળ અને પ્લસ હર્ષવર્ધનના સમયમાં, અને પછી હર્ષવર્ધન આવશે
એટલે કે ગુપ્તકાળ પછી હર્ષવર્ધન સમયગાળો તમને જોવા મળે છે. હર્ષવર્ધનના સમયમાં પંચમ કલી તરીકે ઓળખવામાં આવતું હતું. ગ્રામ પંચાયતને કયા નામથી ઓળખતું હતું? પંચમ કલી તરીકે ઓળખતા હતા. ઓકે, તો આ વાત કરીએ આપણે ગુપ્તકાળના સમયગાળાની. એકચ્યુઅલી અહીંયા એક મહત્વપૂર્ણ વાત શું છે, અહીંયા મનુસ્મૃતિમાં જણાવેલા 3 વસાહતો જોવા મળે છે. આ 3 વસાહતોમાં કોણ છે? એક ગ્રામ, બીજું પૂર અને ત્રીજો શહેર. આ શબ્દો આ મનુસ્મૃતિમાં પણ જોવા મળે છે. તો આ બધા ફેક્ટ તમારે યાદ રાખવા જરૂરી છે. એ સિવાયની ચર્ચા કરીએ મિત્રો ગુપ્તકાળની અંદર, તો ચંદ્રગુપ્ત દ્વિતીય જ્યારે શાસન કરતો હતો તો એના સમયગાળામાં ફાહિયાન કરીને એક ચીની યાત્રી આવે છે. ઓકે, ફાહિયાન કરીને ચીની યાત્રી આવે છે. આ ફાહિયાને ભારતની જાણકારી આપતું એક સાહિત્યની રચના કરી જે ફોયુકી, જો ફાહિયાનનો એફ અહીંયા છે તો ફોયુકી નામની જે રચના કરી જે ફોયુકી તરીકે ઓળખાય છે. એકચ્યુઅલી આ તક્ષશિલામાં આવીને પણ જ્ઞાન લઈ જાય છે. બીજી સંસ્થાઓ હોય છે, બૌદ્ધના જે પીઠ હોય છે, જ્યાં જ્યાં મઠ જોવા મળે બૌદ્ધના, ત્યાં પણ આ જ્ઞાન લઈ જાય છે. તો આ એક મહત્વપૂર્ણ જોગવાઈ તમને જોવા મળી કે ભાઈ ગુપ્તકાળમાં શું શું આવે છે. તો એક તો ફાહિયાન આવે છે. એ સિવાય એક શુક્રાચાર્યની વાત પણ કરવામાં આવી છે એમના સમયમાં. ઓકે, હું તમને દરેક વસ્તુ અહીંયા લખવાનો પ્રયત્ન કરીશ, એક એક શબ્દો તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે પંચાયતમાં કયા કયા શબ્દો એવા મહત્વપૂર્ણ જોવા મળે છે. મિત્રો એક નીતિસાર કરીને વાત હતી. એક નીતિસાર કરીને પણ સાહિત્ય લખાયું છે. એમાં પણ ગ્રામીણ ક્ષેત્રની માહિતી મળે છે. જો અર્થશાસ્ત્રમાં એટલી બધી માહિતી નથી મળતી, પણ થોડીક માહિતી મળે છે જે મેં ચર્ચા કરાઈ છે તમને, બરાબર છે. નીતિશાસ્ત્રનો ઉદ્ભવ કર્યો હતો શુક્રાચાર્ય. હવે આ શુક્રાચાર્ય એ નથી જે તમે રાક્ષસોના ગુરુ સમજતા હોય. એક ઋષિનું નામ હતું શુક્રાચાર્ય, એમણે લખી હતી, જેમાં 3 પ્રકારની વસાહતોની વાત કરે છે, કુંભ, પાલી અને ગ્રામ. ઓકે, 3 પ્રકારની વસાહતો. કઈ એક લખે છે કુંભ, બીજું લખે છે પાલી અને ત્રીજું લખે છે ગ્રામ. આ ઉતરતા ક્રમમાં છે. કુંભ એ સૌથી મોટું શહેર, પાલી એ નગરપાલિકા જેવું અને ગ્રામ એ કોના જેવું? એના કરતા નાનું. અહીંયા જિલ્લામાં મુખ્યાલયને અષ્ટિધાન તરીકે કહેવાતું હતું. હું લખાઈશ, તમને ધ્યાન રાખજો, બહુ મહત્વનું છે.
ગુપ્તકાળમાં જિલ્લાને અષ્ટિધાન, એક મિનિટ હો, અષ્ટિધાન તરીકે ઓળખાતું હતું. બધા ફેક્ટ છે મિત્રો, યાદ રાખજો, આપણે યાદ રાખવા જરૂરી છે. ઓકે, હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ તમે સમજી શકો છો ઇતિહાસની અંદર કે કયા રાજા આવી ગયા. બાકી આ બધી બાબતોમાં શું છે, સિમ્પલ અહીંયા તમે નામ યાદ રાખી શકો છો. અષ્ટિધાન, અધિષ્ઠાન, સોરી, અધિષ્ઠાન તરીકે જિલ્લાને ઓળખતા હતા. બરાબર છે. આ મુખ્યાલયના કાર્યકારી અધિકારી હતા, એક તો સ્વયંવહારી અને આયુક્ત હતા. આના જે અધિકારીઓ હતા મિત્રો, એમાં એક હતું સ્વયંહારી અને બીજાનું નામ હતું મિત્રો આયુક્ત. ઓકે, આ સ્વયંહારીને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, જેમ કે સ્વયંવહારી તરીકે પણ ઓળખતા હતા. કયું? વહારી તરીકે પણ ઓળખતા હતા. એટલે પંચાયતની અંદર આમ કહી છે કે જિલ્લામાં જે વ્યવસ્થા હતી એને જિલ્લાને અધિષ્ઠાન તરીકે ઓળખતા હતા, અને એની સાથે સાથે જે અધિકારીઓ હતા એમાં સ્વય, વહારી અને આયુક્ત જેવા તમને આ ઉપયુક્ત નામ જોવા મળે છે. જિલ્લા મેજિસ્ટ્રેટને કામ કરનારા જે કર્મચારી પણ તમને જોવા મળશે. એક એક કરીને લખું છું, ધ્યાન રાખજો, બધું જ કામમાં આવશે, ક્યાંક ને ક્યાંક પૂછી લે છે. જિલ્લા મેજિસ્ટ્રેટને મદદ કરનારા કર્મચારી પણ ઉલ્લેખ ગુપ્તકાળમાં જોવા મળે છે. જેમાંથી એક નંબર આપણે સૌથી પહેલા લખીએ તો એ છે મહતર, જે ગામનો વૃદ્ધ હતું. ગ્રામનો વૃદ્ધ જોવા મળે છે. આ પહેલો એક જિલ્લા મેજિસ્ટ્રેટને મદદ કરતા જોવા મળે છે. એક છે અષ્ટકુલ અધિકરણ. આ સંસ્થા તમને હર્ષવર્ધનના સમયમાં પણ જોવા મળશે. આ જે સંસ્થા, જે અધિકરણ છે, અષ્ટકુળ અધિકરણ, આ સંસ્થા હર્ષવર્ધનના સમયમાં પણ જોવા મળે છે. આનું મૂળ કામ હતું ફોજદારી દીવાની બાબતો જે ગ્રામીણ ક્ષેત્રમાં હોય એનો ઉકેલ કરવો. આપણે હર્ષવર્ધનના સમયમાં પણ આનો ઉલ્લેખ કરીશું મિત્રો. એ સિવાય એક ગ્રામિક અને બીજા સોલકિક હતા. આ સરહદથી જોડાયેલા હતા. સરહદજી પાસે જે જિલ્લાઓ હતા એની પાસે જોડાયેલા હતા. એટલે આમ કહી શકીએ કે સીમા અધિકારી કહી શકો તમે આને. આ બધા મેજિસ્ટ્રેટથી જોડાયેલા રહેતા હતા મિત્રો. બરાબર છે. એ સિવાય જોવા મળે છે તમને ગોલમિક જોવા મળે છે, જંગલ અને કોટ અધિકારી. શું જોવા મળે છે? ગોલમિક. સોલકિક અહીંયા આવી ગયો. આ શું આવી ગયો? જંગલ અને કોટ અધિકારી તમને જોવા મળે છે. એ સિવાય છઠ્ઠા નંબરની વાત કરીએ તો અહીંયા ધ્રુવાધિરારિક જોવા મળે છે. જો નામ બહુ જબરજસ્ત છે, ધ્યાન રાખજો. ધ્રુવાધિરાવણિક. ઓકે, આ નામ એવા છે કે તમને યાદ કરવામાં તકલીફ પડશે. જમીનનો અધિકારી તરીકે આને કહેવામાં આવતો હતો. થોડુંક રદ દીર્ઘ થશે અહીંયા આગી પાછી, પણ નામ એસેન્સ સેમ રહેશે, એમ જ રહેશે, અલગ નહીં હોય. ઓકે, જમીનનો અધિકારી તરીકે તમને જોવા મળે છે. એ સિવાય પણ અધિકારી બે જોવા મળે. એક તો તલવટક, જે ગામનો ઓડિટર જોવા મળે છે. 6 હતા અને 7મો જોવા મળે તલવટક.
ઓકે, આ તલવટક એ ગામનો ઓડિટર હતો. અને છેલ્લો અધિકારી જોવા મળે છે એ જે પુસ્તપાલ, જે રેકોર્ડ રાખનાર હતો, જેમ કે સુપ્રીમ કોર્ટ માટે હોય છે ને ભાઈ, સુપ્રીમ કોર્ટ માટેની 129 નંબરમાં તમને રેકોર્ડનો અધિકાર જોવા મળે છે. એ જ રીતે એક રેકોર્ડનો અધિકારી જોવા મળે છે. આ બધા નામ કમ્પલસરી યાદ રહે તો ઠીક છે, ના રહે તો એના માટેની ચિંતા નથી. આ ગુપ્ત કાળની બહુ મોટી વ્યવસ્થા છે, એકદમથી નાની વ્યવસ્થા નથી. કેમ કે ગુપ્ત કાળની અંદર તમને ઘણા બધા એવા કોન્સેપ્ટ જોવા મળે છે, અને કોન્સેપ્ટ જો તમે ધ્યાન ના આપો તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજ્યના સંદર્ભમાં એ ભલે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડમાં જોવા મળે, ક્વેશ્ચન છૂટી જતા હોય છે. એ સિવાય ગામના અધિકારીને ગ્રામિક તરીકે ઓળખતા હતા. મહત્વ તો તમને ખ્યાલ આવી ગયો, એ વૃદ્ધ હતો. નગર વહીવટનો પ્રમુખ તમે કહેશો સરે કેટલા બધા નામ લખાવી દીધા. ભાઈ હવે આ નામ મહત્વના છે તો લખવા તો પડશે. નગર વહીવટનો જે પ્રમુખ હતો એ પૂરપાલ તરીકે ઓળખાતો હતો. ક્લિયર? અને એ સિવાય એક જીએન શર્મા કરીને એક મહત્વના સાહિત્ય એટલે કે ઐતિહાસિક વ્યવસ્થાના ધરાવનાર છે. GN શર્મા. ઓકે, આપણે જોયું છે કે ગુપ્ત કાળમાં એક પંચકુળ કરીને એક શબ્દ પણ ઉદ્ભવ થયો હતો. શું? પંચકુળ કરીને એક શબ્દની ઉદ્ભવ પણ થઈ હતી. આ જે વ્યવસ્થા છે પંચકુળ, એને એ સમયમાં એ લોકો ગ્રામ પંચાયત તરીકે પણ કહેતા હતા. એટલે કે જેમ કે દેશની અંદર નગર ગ્રામ પંચાયતને કેવી રીતે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, તો એ સમયે જે વિસ્તારો હતા, એક તો મેં તમને કીધું પંચમકલી, બરાબર છે. પંચમકલી એ સમયમાં ગ્રામ પંચાયત તરીકે હતી, બરાબર છે. અને ગ્રામ સભા પણ હતી. ઓકે, જે તમે ચર્ચા અહીંયા જોઈ ચૂક્યા છો. અહીંયા પણ નથી, અહીંયા હશે. ઓકે, આ તો ફૂયોગીની વાત થઈ ગઈ. ઓકે, અહીંયા ગ્રામ સભા તો સિમ્પલ રીતે ઓળખાતી હતી. ગ્રામ પંચાયતને પંચમકલી અને બીજા નામથી GN શર્મા કહે છે કે ભાઈ મને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી આ જે પંચાયત છે એને ગ્રામ પંચાયતને પંચકુળ તરીકે પણ ઓળખતા હતા. એટલે કે એ જ પંચમકલીની જે જોગવાઈની વાત કરે છે, અલગથી કોઈ એવા ડેટા માહિતી મળતી નથી. એ સિવાય આ સમયમાં ઓકે એક બીજા પણ મધ્યકાલીન સમયના એક એટલે કે ઇતિહાસકાર છે, એ કહે છે GS દીક્ષિત કહે છે કે ભાઈ ગ્રામમુખીને ગોળ કહેવામાં આવતું હતું. શું હતું? ગ્રામમુખીને ગોળ કહેવામાં આવતું હતું. નામ શું છે ભાઈનું? એ ભાઈનું નામ છે GS દીક્ષિત. આ કહે છે કે ગ્રામ પંચાયતના મુખીને ગોળ તરીકે ઓળખવામાં આવતું હતું. ઓકે, આ શબ્દ યાદ રાખી લેજો. ગોળ. ઓકે, ક્યારેક આ લોકો પૂછી લે છે ભાઈ ગોળ શબ્દ, જેમ કે આ ઇતિહાસકારોના નામ નહીં પૂછે, GN શર્મા નહીં પૂછે કે GS દીક્ષિત નહીં પૂછે, આ લોકોના નામ કદાચ ના પૂછે, પણ આ લોકો આ પૂછી શકે છે કે ભાઈ બતાવો તમે મને કે ભાઈ પ્રાચીન કાળમાં
જે ગ્રામ પંચાયતના મુખી હતા, એટલે કે પ્રાચીન ગુપ્તકાળની આસપાસમાં, મધ્યકાલીન આસપાસમાં, એને કયા નામથી ઓળખવામાં આવતું હતું? તો અહીંયા ગોળ તરીકે શબ્દ તમે મૂકી શકો છો. અને આ પદ કેવું હતું? એક વંશાનુગત હતું મિત્રો, જે સમય પર શું હતું? આગળ વધી શકતું હતું. આના પછી આપણને જોવા મળે છે હર્ષવર્ધન કાળ, જેની ચર્ચા આપણે કરીએ. હર્ષવર્ધન જો હર્ષવર્ધનના સમયની વાત કરીએ તો મેં તમને આગળ જ કીધું કે અહીંયા અષ્ટકુળ અધિકરણ નામની એક સંસ્થા હતી. આનું મુખ્ય કામ ગ્રામીણ ક્ષેત્રમાં ચાલતા ઝઘડાઓનું નિરાકરણ કરવું, શોર્ટમાં કહીએ ઉકેલ કરવું. બરાબર છે? ઉકેલ આમાં કરાવતા હતા. હર્ષવર્ધનના સમયમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ આવી ગયો, ધ્યાન રાખજો, જેને કહેવાય છે હ્યુએન સાંગ. બરાબર છે? હ્યુએન સાંગ એ ભારતનું ભ્રમણ કરે છે. ગુજરાતમાં પણ વલ્લભીમાં આવીને ગયો છે ભૈયા. ઓકે, ચાલતો. આની વિશેષતાઓ છે, આના પર ઘણી બધી પુસ્તકો લખાઈ છે ભારતના સંદર્ભમાં. બરાબર છે? તો આની વાત કરીએ જ્યારે આપણે, તો આણે એક પુસ્તક લખ્યું હતું સી યુ કી. પેલા ભાઈ લઈને ગયા હતા ફો યુ કી. પેલા ભાઈ શું લખીને ગયા? ફો યુ કી. આ લખીને ગયા સી યુ કી. તો હ્યુ એન સાંગ, સ નો સી, ફ નો ફી, ઓકે, ફ નો ફો. તો નામ અર્થ યાદ રહેશે. ટોટલ ભારતમાં આમ જોવા જઈએ તો 4 ચીની યાત્રી આવી ચૂક્યા છે. બરાબર છે? જેમાં વાત કરીએ આપણે તો એક તો છે ફાહિયાન. હું તમને કહું FC તરીકે તમે યાદ રાખી શકો છો. પછી બીજો નંબરનો છે શ્યુગન. ત્રીજા નંબરનો છે હ્યુએન સાંગ. ઓકે, ચોથા નંબરનો છે ઇત્સિંગ. મને આ FC લખું ને, F નો F, બરાબર છે, S નો S, ઓકે, H નો શું આવી જશે? H, અને E નો I. તો FC, ઓકે, એ લખી દઈએ છીએ આપણે. FC તરીકે હંમેશા યાદ મને રહે છે. ભલે 4 નામમાંથી કોઈ પણ નામ બોલે, પણ જ્યારે પણ હું FC તરીકે સર્ચ કરું ને તો મને ઓટોમેટિક માઇન્ડમાં ક્લિક થઈ જાય છે કે આ 4 નામ આ જ સિક્વન્સમાં છે. ઓકે, ફિમેલ C, ફિમેલ માટે શું વપરાય છે? C વપરાય છે. ઓકે, તો આ કમ્પ્લીટ નામ તમને યાદ હોવા જોઈએ. ઓકે, તો આ સમયની આ ઘટનાઓ તમને ખ્યાલ આવી ગઈ. આપણે લગભગ મધ્યકાલીન ભારતની તમામ એટલે કે પ્રાચીન ભારતની તમામ ઘટનાઓ જોઈ ચૂક્યા છે. આના પછી જો મહત્વનો કોઈ ભાગ આવતો હોય તો એ ચોલ સામ્રાજ્યનો કહેવાય છે. ઓકે, ચોલ સામ્રાજ્ય આપણે ઐતિહાસિક વ્યવસ્થાથી પણ જોડાયેલું છે. જેમ કે વાત કરી કે આ સામ્રાજ્ય માટે એક સ્પેશિયલ અભિલેખ જોવા મળે છે, અને એ અભિલેખ છે ચોલ સામ્રાજ્યનું ઉત્તર મેરુ અભિલેખ. આ અભિલેખ પંચાયત માટે સૌથી સર્વોચ્ચ ગણાય છે. કહેવાય છે કે ભારતની અંદર પંચાયત માટે સૌથી વધુ વિકસિત કોઈ ક્ષેત્ર બનાવ્યું હોય તો એ ચોલ સામ્રાજ્યના સમયમાં. એવું પણ નથી કે આ ચોલ સામ્રાજ્યને વિકસિત વ્યવસ્થા ત્યારે હતું જ્યારે ચોલ સામ્રાજ્ય એક નાનકડા ક્ષેત્રમાં રાજ્ય કરતું હતું, ત્યારે પણ એ બધું પંચાયતમાં મહત્વપૂર્ણ ગણાતું હતું.
આંધ્રપ્રદેશના એક કડપ્પા જિલ્લાની અંદર ઓકે 8મી સદીની અંદર આ એક અભિલેખ લખાયેલું છે. ક્યારે? 8મી સદીમાં. આ ખાસ ધ્યાન રાખજો. અને આ પરાતંક ગ્રામીણ ક્ષેત્રની વધુ માહિતી આ પરાતંક પ્રથમના સમયમાં પણ જોવા મળે છે. આ રાજા તમને યાદ હશે, પરાતંક પ્રથમના સમયમાં પણ જોવા મળે છે. ઓકે, ગ્રામીણ ક્ષેત્રોમાં કોઈ તમને રાજકીય અધિકારી એવા જોવા નથી મળતા, બરાબર છે. અહીંયા તમને ગામના મુખ્ય 3 પ્રકાર જોવા મળે છે. ચોલ સામ્રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રના મુખ્ય 3 પ્રકાર જોવા મળે છે. જેમાં એકની વાત કરીએ સૌથી પહેલા આપણે, તો એ છે એવા પ્રકારના ગામ જ્યાં તમામ જાતિનું રહેઠાણ હતું. આ ક્ષેત્રો કર રાજાને ચૂકવતા હતા. એટલે કે એવી પ્રજા જ્યાં લોકો ભેગા મળીને રહેતા હતા અને આ પ્રજા રાજાને કર ચૂકવતી હતી. પણ એવું પણ નથી કે આ લોકો ડાયરેક્ટ રાજાને ચૂકવી દે. ભાઈ ત્યાં મંદિરો હતા, એ મંદિરો પ્રમાણે ત્યાં કર ચૂકવાતા હતા. મંદિર ઘણા બધા વિકાસના કાર્ય ત્યાં આગળ કરતું હતું. આપણે જ્યારે બીજા નંબરની વાત કરીએ તો બ્રહ્મદેવ અથવા અગ્રહાર તરીકે આપણે ગ્રામીણ વ્યવસ્થા જોવા મળે છે. બ્રહ્મદેવ અથવા અગ્રહાર આ ગ્રામીણ વ્યવસ્થા જોવા મળે છે. માત્ર બ્રાહ્મણોનું રહેઠાણ અને ત્યાં આગળ કરમુક્ત વ્યવસ્થા હતી. કેવી? માત્ર બ્રાહ્મણનું સ્થાન અને કોઈ કર નહીં. કોઈ કર નહીં તો આ લોકો પોતાનો વિકાસ કેવી રીતે કરશે? ભાઈ સિમ્પલ છે કે આ લોકો કર તો ઉઘરાવતા હતા પણ રાજાને ચૂકવતા ન હતા. આ લોકોનું કામ એક જ હતું કે પોતાના ક્ષેત્રમાંથી કર ઉઘરાવવું અને પોતાના ક્ષેત્રનો મહત્તમ વિકાસ કરવો. તો એટલા માટે તમને અમુક જે સાઉથ રાજ્યોમાં ઓકે જે વ્યવસ્થા જોવા મળે છે એમાં એક ખાસ વસ્તુ શું જોવા મળે છે ખબર છે? કે એ લોકો પોતાના વિસ્તારનો વિકાસ સારી રીતે કરી શકતા હતા અને એવા વિસ્તાર આજ સુધી વિકસિત રહ્યા છે. ત્યાં મોટા મંદિરો પણ બન્યા છે અને મંદિરો પોતાને જ કર ચૂકવે છે અને પોતાના આસપાસના વિસ્તારનો વિકાસ પણ કરે છે. એક ત્રીજો પ્રકારનું ત્યાં ગ્રામીણ ક્ષેત્ર હતું અને એ હતું દેવદાન. ઓકે, આ દેવદાનની જ્યારે વાત કરીએ, આ મંદિરના દેવતાને આપેલી જમીન તરીકે ઓળખવામાં આવતી હતી. હવે આ જે દેવદાન છે એમાં શું હતું? ત્યાં નજીકમાં મંદિરની આસપાસ જે લોકો રહેતા હોય, આ બ્રાહ્મણો અને સામાન્ય લોકો કરતા અલગ એક ક્ષેત્ર હતું, મંદિરનો વિશેષ ક્ષેત્ર હતું. તો ત્યાં મંદિરની જમીન ઉપર જે જે આવક થાય એ આવકનો સ્ત્રોત તમામ એ મંદિરમાં જમા કરવામાં આવતું હતું અને મંદિર માટે જ વિકાસ કરવાની પ્રક્રિયા હતી. એટલા માટે તમે જુઓ કે સાઉથની અંદર મંદિરના જે ક્ષેત્રો છે એ ખૂબ જ વિકસિત તમને જોવા મળે છે. આ પ્રાચીન સમયથી ચાલતી આવતી પ્રથાના આધાર પર, એટલે કે દેવદાન. બ્રહ્મદેવ એટલે અગ્રહાર કે જ્યાં આગળ બ્રાહ્મણો એક અલગથી પોતાનું ક્ષેત્ર બનાવે જ્યાં માત્ર બ્રાહ્મણો રહે અને ત્યાં આગળ એ લોકો પોતાનું જ કર ચૂકવે અને પોતે જ પોતાના ક્ષેત્રનો વિકાસ કરે. અને આપણે વાત કરી ગયા જે સામાન્ય જમીન હતી એમાં સામાન્ય લોકો રહેતા હતા પણ ત્યાં આગળ કોઈ પ્રકારની એવી વ્યવસ્થા નથી કે એ લોકોને કર મુક્ત કરવામાં આવે. એ લોકો કર ચૂકવતા ગ્રામીણ ક્ષેત્રમાં, રાજાને ચૂકવતા, બરાબર છે. ગ્રામીણ ક્ષેત્રમાં આવેલી સંસ્થાઓના આમ પ્રકારની વાત કરીએ તો અહીંયા અલગ અલગ પ્રકારની જોવા મળે છે સંસ્થાઓ. ચોલ સમયગાળામાં ગ્રામીણ ક્ષેત્રની
વિવિધ સંસ્થાઓનો પ્રકાર સમજીએ, બરાબર છે। પહેલું હતું 1 નંબર ઉર કરીને વાત કરીએ। આ બહુ મહત્વપૂર્ણ સંસ્થાઓ છે, એક્ઝામમાં પૂછાયું છે। ઉર્દુ મતલબ એ ગ્રામમાં કર આપનારા અને ખેડૂતોની સામાન્ય સંસ્થા હતી। ગ્રામમાં કર આપનારા અને ખેડૂતોનો પણ આમાં સમાવેશ હતો। ખેડૂતોની એક સામાન્ય સભા હતી, એટલે કે આની અંદર બે લોકો સમાવેશ થતા હતા। એક એવા લોકો જે ખેડૂતો નથી, ફક્ત ગામના લોકો છે પણ કર આપે છે, અને એક એવા લોકો જે ખેડૂતો છે જે અનાજ ઉગવે છે, અનાજ આપે છે, એ લોકો। તો અહીંયા બે પ્રકારના લોકો એક ઉર નામની સંસ્થામાં સમાવેશ કરી ચૂક્યા હતા। બીજી વાત કરીએ આપણે નગરમ। ઓકે, નગરમ તમને જોવા મળે છે જેમાં નગરના વેપારીઓનું એક સંગઠન જોવા મળે છે। ઓકે, આ નગરના જે વેપારીઓ હતા એ લોકોનું એક સંગઠન હતું જે શહેરોમાં જોવા મળતી। ત્રીજી હતી એક સભા જે બ્રાહ્મણોથી જોડાયેલી હતી। શું હતી? સભા, જે આપણે પ્રાચીન કાળમાં વૈદિક સમયમાં પણ જોવા મળે છે, એવી એક અહીંયા પણ જોવા મળે છે, પણ આ બ્રાહ્મણોથી જોડાયેલી હતી। સભા નામની સંસ્થા, અને આપણે સંસ્થા કહી શકીએ છીએ। ઓકે, આ બ્રાહ્મણોથી જોડાયેલી હતી। ઓકે, એટલે કે આમાં ખાલી બ્રાહ્મણોનો જ સમાવેશ થતો હતો। તો આ પ્રકારના જોડકા તમને પૂછી લેશે। ઉરની અંદર સામાન્ય પ્રજા અને ખેડૂતોનો સમાવેશ થતો હતો। નગરની અંદર જે નગરની અંદર વેપારીઓ હોય એ વેપારીઓ લોકો ત્યાં સમાવેશ થતા હતા, મુખ્યત્વે શહેરોમાં જોવા મળતી હતી। અને ત્રીજું છે અહીંયા શું છે? સભા। આ સભા એક સંસ્થા જે બ્રાહ્મણોથી જોડાયેલી હતી। આ સિવાય ચોથા નંબરની વાત કરીએ તો અલગાનંદ। ઓકે, આની વાત કરીએ દોસ્તો તો એ ઉરમાં એક વહીવટી સંસ્થા હતી, એટલે કે ઉર નામની જે સંસ્થા છે, ઉર નામની એના જ પેટા વિભાગમાં એક વહીવટી સંસ્થા હતી। ઓકે, આ જોડકાઓ તમને ફેક્ચ્યુઅલ ડેટા પૂછી લેશે સીધા સીધા। એક હતી વરિયામ કરીને। ઓકે, આ વરિયામ ખૂબ જ સખત ઉરના જે કાર્ય માટે પદ્ધતિ હતી અને આંતરિક સંસ્થાની વાત કરે છે। તો વરિયામની વાત કરીએ, વરિયામ એ ઉરની એક અસરકારક સંસ્થા હતી। તો મિત્રો, આ મેં તમને જેટલી પણ સંસ્થાઓની વાત કરી છે, અહીંયા મેં તમને ઉર નામની સંસ્થાની વાત કરી, બરાબર છે, પછી અલગાનંદ, વરિયામ, પછી સભા, એ સિવાય વાત કરીએ આપણે તો અહીંયા નગરમ। તો આ બધી સંસ્થાઓ કેવી છે? બહુ મહત્વપૂર્ણ છે। ઓકે, આ સંસ્થાઓના જોડકા સ્વરૂપમાં નામ પૂછાયા છે અથવા ડાયરેક્ટ આમ પૂછી લે છે કે આ ઉર શું છે, અથવા ઉર એ કયા સામ્રાજ્ય સાથે જોડાયેલી વ્યવસ્થા હતી, અથવા નગરમ એ કયા સામ્રાજ્ય સાથે જોડાયેલી વ્યવસ્થા હતી। વાત હું તમને કરું વહીવટી માળખાની, અહીંયા બહુ મહત્વપૂર્ણ વહીવટી માળખાનું વારંવાર પૂછાયું છે। વહીવટી માળખાની વાત કરીએ, હું અહીંયા કરીશ ને તો તમને ખ્યાલ આવશે કે આ કેટલા મહત્વપૂર્ણ શબ્દો છે। ઓકે, ચોલ સામ્રાજ્યમાં પહેલા હું સમૂહની વાત કરીશ અહીંયા। ઓકે, અને સમૂહની સાથે અહીંયા એકમની વાત કરીશ કે એ એકમ શું છે, એનું નામ શું છે। ઓકે, તો સૌથી પહેલા આવશે પ્રાંતનો સમૂહ। ઓકે,
પ્રાંતનો સમૂહ એ સમયમાં રાજ્ય તરીકે ઓળખાતું હતું, એટલે કે આખું ચોલ સામ્રાજ્ય આવી ગયું, બરાબર છે. હવે આગળ જઈએ તો મંડલમ તરીકે, આ 1 નંબર થઈ ગયો. 2 નંબર આપો મંડલમ તરીકે. આ શબ્દ પૂછાયા છે મિત્રો વારંવાર. ઓકે, મંડલમનો સમૂહ ઓકે, તો એ પ્રાંત એટલે કે મંડલમનો જ્યારે આખો સમૂહ બને ને ત્યારે એક પ્રાંત તરીકે ઉદ્ભવ થતું હતું મિત્રો. પ્રાંત એટલે કે આજના આપણા રાજ્ય તરીકે તમે જોઈ શકો છો. ત્રીજે વાત કરીએ વેલાનાડુ. વેલાનાડુનો સમૂહ એટલે કે મંડલમ. જો તમે આને આમ લઈએ તો તમને આખા રાજ્યની રચના જોવા મળશે. એટલે રાજ્યની નીચે પ્રાંત, પ્રાંતની નીચે મંડલમ. ઓકે, પ્રાંતની નીચે મંડલમ, મંડલમની નીચે વેલાનાડુનો સમૂહ તમને જોવા મળતું હતું મિત્રો. એના પછી કોરમનો તમને સમૂહ જોવા મળે છે. ઓકે, 4 નંબર પર કોરમનો સમૂહ. આ કોરમનો સમૂહ બીજો કઈ નથી, વેલાનાડુ તરીકે ઓળખાતું હતું મિત્રો. ઓકે, આ શબ્દો એટલા માટે મહત્વના છે કે એક્ઝામમાં ઘણી વખત પૂછાયા છે. આ કોરમ, આ જે વેલાણાનું કહો છો ને તરીકે તમે, આ વેલાણાનું બીજું કઈ નથી, આજનો તમે તાલુકો ગણી શકો છો. ઓકે, એના પછી કોરમ નીચે જોવા જઈએ તો કોરમ નીચે ગામડાઓનો સમૂહ બનતો હતો. એને કહેવાતું કોરમ. ઓકે, અને આના પછી જોવા જઈએ સૌથી નીચું સ્તર હતું ગામ. ઓકે, તો તમે જશો ગામ, પછી ઉપર કોરમ, કોરમ પછી વેલાનાડુ, વેલાનાડુ પછી મંડલમ, મંડલમ પછી પ્રાંત, પ્રાંત પછી રાજ્યો. તમારે શબ્દ કેટલા યાદ રાખવાના? 3. મંડલમ નીચે વેલાનાડુ, વેલાનાડુ નીચે કોરમ. આ રીતે તમારે યાદ રાખવાના છે. અને ધ્યાન રાખજો, તિનિયોર એ નાડુમાં આવેલું સૌથી મોટું ગામ કહેવાતું હતું. તિનિયોર આ શબ્દ પૂછાય છે કે તિનિયોર શું છે? તો વેલાનાડુમાં આવેલો એ સૌથી મોટું ગામ કહેવાતું હતું. કારણ કેમ કે અહીંયા નાડુ એટલે વેલાનાડુ કહેવાય, નાડુના ભાગ પાડીએ તો. ઓકે, તિનિયોર એટલે કે ટંકરું. ઓકે, રાજાની સરકાર અને તનિયોર વચ્ચે કર સમજૂતી પણ પ્રત્યક્ષ હતી. ઓકે, આ તમારે નામ કમ્પલસરી યાદ રાખવાના છે. આ વહીવટી વ્યવસ્થા છે. વહીવટી વ્યવસ્થા આ તમને ચોલ સામ્રાજ્યની મિત્રો જોવા મળે છે. ઓકે, તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો. બીજું, રામાયણની અંદર પણ આ જ પ્રકારે તમને જોવા મળે છે. રામાયણમાં જનપદ તરીકે વાત કરવામાં આવી છે, જેને ગામ તરીકે ઓળખતા હતા, બરાબર છે. મહાભારતની અંદર પણ એવા જ નામ તમને જોવા મળશે. મહાભારતની અંદર સભા પર્વ કરીને એક પ્રસંગ જોવા મળે છે, એક એવો સમયગાળો જોવા મળે છે. આ જે પર્વ છે, ઓકે, એમાં પણ તમને 5 ગામડાઓની વાત કરવામાં આવી છે અને એ સમયમાં પણ ગામડાઓનો ઉલ્લેખ જોવા મળે છે. એ સિવાય આપણને જોવા મળે છે આઈમિંગા તરીકે. ઓકે, અને બીજી સંસ્થા એન્તુહીન કરીને જોવા મળે છે. એટલી મહત્વની નથી દોસ્તો. ઓકે, આ બધા જે ક્ષેત્રો તમને જોવા મળી ગયા એ પ્રાચીન ભારતનું પંચાયતી રાજ જોવા મળ્યું. હવે જ્યારે આપણે આગળ વધીશું તો મધ્યકાલીન ભારત આવશે અને એનાથી આગળ વધીશું તો બ્રિટિશ કાળનું ભારત આવશે. તો આ ઇતિહાસ પૂરો થશે. એના પછી આપણે જઈશું સમિતિઓ તરફ. સમિતિઓનું નિર્માણ પહેલા આપણે 1950 થી લઈને 1957 સુધીની ઘટના પણ સમજીશું. તો આપણને આ પંચાયતનો ઇતિહાસ જોડાયેલો દેખાશે. એમાં કમા મુનશીની એક ભલામણથી વ્યવસ્થા થઈ હતી, સામૂહિક વિકાસ કાર્યક્રમ, અને એના સિવાય પછી સમિતિઓ 57 થી સ્ટાર્ટ થઈ. એ બધી વ્યવસ્થા આપણે સમજીશું દોસ્તો.
તો જોવા જઈએ તો આ તમારા કામની એક વ્યવસ્થા તમને જોવા મળી ગઈ. આગળના પેજીસમાં કંઈ નથી, બ્લેન્ક જ છે, બધું બ્લેક જ છે. ઓકે, તો એમાં ના જાઓ, એમાં કંઈ જ નથી. ઓકે, તો આગળ જ્યારે આપણે ચર્ચા કરીશું તો મધ્યકાલીન ભારત અને બ્રિટિશ કાળના એટલે કે આધુનિક ભારતના પંચાયતમાં જઈશું. આઝાદી પહેલાંનો બધો જ પંચાયતીનો ઇતિહાસ સમજીને પછી આપણે નહેરુજી પાસે જઈશું. તે નહેરુજી પાસે ચર્ચા વિચારણા કરીને આપણે આગળ વધીશું. તો મિત્રો મળીએ છીએ પ્રાચીન ભારતના આ બધા શબ્દો, ફેક્ચ્યુઅલ ડેટા તમે રેડી કરી નાખજો. એક્ઝામમાં આવે છે વારંવાર અને સમય પડતા તમારી એક્ઝામમાં આવી જાય તો તમારા ક્યાંક માર્ક્સ ના કપાઈ જાય. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.